માધવપુરમાં ત્રિસેવા અભ્યાસ 2025 ત્રિશુલનું સફળ આયોજન. અભ્યાસક્રમમાં ભારતીય નૌસેનાના પશ્ચિમ નૌસેના કમાન્ડે નેતૃત્વ કર્યું, જ્યારે ભારતીય થલસેનાનું દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાનું દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડ મુખ્ય ભાગીદારી રૂપે જોડાયા હતા. એન્કર 2 ત્રિસેવા અભ્યાસ ત્રિશુલનું આયોજન ભારતીય નૌસેનાએ મુખ્ય સેના તરીકે ભારતીય થલનેશા અને ભારતીય વાયુસેનાની સંયુક્ત ભાગીદારી સાથે પોરબંદરના માધવપુર ગમવા સફળતાપૂર્વક કર્યું હતું. આ અભ્યાસક્રમમાં ભારતીય નૌસેનાના પશ્ચિમ નૌસેના કમાન્ડે નેતૃત્વ કર્યું, જ્યારે ભારતીય થલસેનાનું દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાનું દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડ મુખ્ય ભાગીદાર રૂપે જોડાયા હતા. અભ્યાસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના ક્રીક અને રણ વિસ્તાર તેમજ ઉત્તર અરબ સાગરના સમૃદ્ધિ ક્ષેત્રમાં વિશાળ સ્તરના ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટગાર્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પણ ભાગ લીધો, જેના કારણે આંતર સંસ્થાકીય સંકલન અને સંયુક્ત કામગીરી વધુ મજબૂત બની. આ અભ્યાસનો મુખ્ય હેતુ ત્રણેય સેનાઓ વચ્ચેના સહકારને વધારવો, બહુ વિસ્તૃત ક્ષેત્રોમાં સંકલિત ઓપરેશન પ્રક્રિયાઓને ચકાસવી અને સુમેળમાં લાવવું હતું, જેથી સંયુક્ત પ્રભાવકારક કામગીરી શક્ય બને. મુખ્ય ઉદ્દેશ્યોમાં પ્લેટફોર્મ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરસ્પર ઉપયોગની ક્ષમતા વધારવી, સેનાઓ વચ્ચેના નેટવર્ક્સનું એકીકરણ મજબૂત બનાવવું અને સંયુક્ત કામગીરીમાં સંકલન વધારવું સામેલ હતું. અભ્યાસ દરમિયાન સંયુક્ત ગુપ્તચર દેખરેખ અને રેકી પ્રક્રિયાઓ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને સાયબર યુદ્ધની યોજનાઓની પણ સફળ ચકાસણી કરવામાં આવી હતી.